तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। એક મહાપુરુષને દૂર દૂર દેખાતા એવા એક પર્વત ઉપર રોજ જવાનું અને રોજ પાછા આવવાનું. એક લાકડાની પાટ ઉપર જેને જિંદગી કાઢી નાખી. નહીં પ્રવચનો કર્યા, નહીં કથાઓ કરી, કશું જ નહીં કર્યું. કોઈ પૂછે તો અડધો જવાબ આપે તેવા ગુરુશ્રી રમણ મહર્ષિને કોઈએ પૂછ્યું કે આ પક્ષી, આ નદી, આ પર્વતો એ ક્યાંથી આવે છે? મહર્ષિએ થોડી વાર પછી જવાબ આપ્યો, તમારા પ્રશ્નો ક્યાંથી આવે છે? સાક્ષાત્કાર નામનું પુસ્તક છે, ક્યારેક વાંચવા જેવું છે. મને લાગે છે કે શ્રી રમણ મહર્ષિને કદાચ ભારતના ધ બેસ્ટ ઝેન માસ્ટર કહી શકાય. વિનાયક ભાવે તે આપણા સૂફી ફકીર વિનોબાજી પોતે સંસાર છોડી અને હિમાલય તરફ જવા નીકળી ગયા અને ત્યાં એમણે એક ન્યૂઝપેપરમાં વાંચ્યા કે ગાંધીજીએ એની બેસન્ટની હાજરીમાં બે ધડક જાહેરમાં કહ્યું કે આ મારું ભારત છે અને જે કંઈ અહીંયા થશે હિન્દીમાં થશે અથવા તો માતૃભાષામાં થશે. એની બેસન્ટે એમ કહ્યું કે ધીસ ઇઝ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, યુ કાન્ટ સે લાઈક ધેટ. બાપુએ કહ્યું, યુ કેન મેન્ટેન યોર સ્ટેન્ડ ઇક્વલી, I have a right to maintain my stand. આ વાંચ્યું અને વિનોબાજીને થયું કે આ છે કોણ? ચાલો એને મળીએ. ઉપડ્યા અને વિનોબાજીને મળીને લાગ્યું કે મારે હિમાલય જવાની જરૂર નથી, કારણ મને બાપુમાં હિમાલયના દર્શન થાય છે. પોતાના પહેલા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ પસંદ કર્યા એ વિનોબા ભાવે. આ વિનોબા ભાવેના ઘરની અંદર બહુ મોટું ફણસનું ઝાડ, જેના મોટા ફળ અને પેશીઓ મોટી મોટી હોય. એ ફળ જોઈને રોજ બધા બાળકો ચિંતા કરતા હોય કે આ ક્યારે ખાવા મળશે. હવે ફળ પાક્યું છે, રોજ સવારે ઉઠીને જોવે, ત્યાં એક દિવસ જોવે તો પોતાની માં નીચે ફળ લઈને બેઠી છે ને પેશીઓ કાઢે છે. બધા બાળકો માની ફરતે ગોઠવાઈ ગયા. માં એક વાટકીની અંદર એક પેશી મૂકીને આપે છે, બેટા જા, પહેલો ભાગ તો પાડોશીઓનો હોય, તું દેતો આવ, જા વિન્યા જા, દેતો આવ બાજુમાં. ન ગમતું હોવા છતાં વિન્યાએ જઈને આ કામ પૂરું કર્યું. પાછા આવ્યા ત્યારે કહ્યું, બેટા જમણી બાજુ દેતો આવ. એણે ફળને રોજ જોયું છે એટલે એનો અધિકાર છે. વિનોબાજીને કોઈએ ભૂદાન વખતે એવો પ્રશ્ન પૂછેલો કે તમને આ ભૂદાનનો વિચાર આવ્યો ક્યાંથી? એમાં એમણે વાત કરેલી કે મારી માએ મને ત્યારે શીખ્યું છે કે બેટા યાદ રાખજે, જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ. વિનોબાજીએ કહ્યું, ત્યારથી નક્કી કર્યું કે મારી પાસે જે કંઈ છે તેમાંથી સમાજને અર્પણ કરવું. બસ એમાંથી મને ભૂદાનનો પહેલો વિચાર આવ્યો. આચાર્ય રજનીશ તે ઓશો વહેલા જન્મ્યા એટલે આપણને ઓળખતા બહુ વાર લાગી. હજી ઘણા લોકોને ઓળખાણા નથી, પણ ખરેખર એમ કહેવાય કે ઓશો એટલે નિજાનંદમાં જીવનારો ભારતીય ઝેન ફકીર. ઈચ્છા થાય તો રોલ્સ રોય ગાડીનો ખડકલો હોવો જોઈએ તો ખડકલો હોય. એમને ઈચ્છા થાય કે મારે કાંડે વિશ્વની મોંઘામાં મોંઘી 2 ઘડિયાળ હોવી જોઈએ તો 2 ઘડિયાળ હોય. અને એમને ઈચ્છા થાય કે આ ઘડિયાળનું કાંઈ નથી કરવું તો એ નાખીને ચાલતો પણ થઈ જઈ શકે. કેવો વિચારક કે જે વિચાર આજે વર્ષો પછી 1991માં તેઓની વિદાય પછી પણ એટલો જ પ્રભાવક છે. તેઓ પોતાની જાતને ગુરુ માનતા ન હતા, ધર્મગુરુ તો લેશ માત્ર નહીં. કારણ એ પોતે જ બધાને રોપ પહેરાવે, માળા પહેરાવે અને પછી અચાનક કહે કે કાલથી બધા રોપ કાઢી નાખજો, માળા ફેંકી દેજો. પોતે પોતાનું નામ પાડે ને પોતે પોતાનું નામ ભૂસી નાખે.
કાલથી હું આચાર્ય રજનીશની બદલે ઓશો કહેવાઈશ. તરત જ કહી દે. તેમના આશ્રમ વિશે ઘણી બધી વાતો આવે ને કોઈએ ફરજિયાત કરતા કહ્યું કે ઓશો આ બધું શું ચાલે છે આશ્રમમાં, શું ચાલે છે આ બધું? ઓશોએ જવાબ આપ્યો, પણ એમાં મારે શું? તરત જ પહેલા એ કહ્યું કે આ બધું તમારા આશ્રમમાં ચાલે છે. ઓશોએ એક જ ક્ષણનો વિલંબ વગર કહી દીધું કે તો પછી તમારે શું? જો મારો આશ્રમ હોય તો તમારે શું, અને જો કોઈનો આશ્રમ હોય તો મારે શું? ઓશો જેવો ચિંતક કે વિચારક જેના પ્રભાવમાંથી આજે કોઈ મુક્ત રહી શકતું નથી, એ સદીઓ પછી આપણને મળે છે. પંખી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, ધર્મ કિએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. આ નાનકડી પંક્તિમાં મોટો બોધ આપણને આપનાર શ્રી રણછોડદાસજી બાપા વારંવાર કહેતા, સેવા અને સ્મરણ કરવાના છે બે કામ, સેવા તો જન સેવા, લેવું હરિનું નામ. આ બે પંક્તિની અંદર બધા જ જૈન સૂત્રો આવી જાય કે નહીં? तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा